ગાંધીનગર ખાતે આજે એટલે કે શુક્રવારે આરોગ્ય કર્મચારી મહામંડળની મહત્વપૂર્ણ બેઠક સુખદ વાતાવરણમાં યોજાઈ હતી, જ્યાં પ્રમુખ રણજીતસિંહ મોરી અને આરોગ્ય વિભાગ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી સરકારના અભિગમને લઈ આરોગ્ય કર્મચારીઓએ સંમતિ દર્શાવી હતી। જ્યારે આરોગ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું હતું કે સરકારે સંવેદનશીલતા દર્શાવી છે। તેમણે કહ્યું કે કેટલાક કર્મચારીઓને હાજર કરી દેવામાં આવ્યા છે અને સરકાર સાથે કેટલાક મુદ્દાઓ પર સહમતિ થઈ ગઈ છે। ત્યારે રણજીતસિંહ મોરીએ જણાવ્યું હતું કે ખાતાકીય પરીક્ષાના મુદ્દે સરકાર અને મહામંડળ વચ્ચે ચર્ચા થઈ છે, જેમાં અમુક બાબતો પર સહમતિ થયેલી છે। ટેકનિકલ અહેવાલને લઈ હવે બીજી બેઠક યોજાશે, જેમાં વધુ સ્પષ્ટતા થશે। સાથે સરકાર તરફથી પોઝિટિવ અભિગમ જોવા મળી રહ્યો છે। મહામંડળના પ્રમુખે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ રાજ્યના 33 જિલ્લા માટે બેઠક યોજી રહ્યા છે અને આગામી 2 દિવસમાં હડતાલ ચાલુ રાખવી કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે। હજુ સુધી સરકારની સ્થિતિ પોઝિટિવ લાગી રહી છે અને અમને આશા છે કે સારું નિરાકરણ આવશે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે સરકાર અને આરોગ્ય કર્મચારી મહામંડળ વચ્ચે આગામી બેઠકમાં શું નિર્ણય લેવામાં આવે છે। જો સરકાર સમયસર યોગ્ય પગલાં ભરશે તો આ હડતાલ ટળી જશે। અમારી 33 જિલ્લાના 33x3ની બેઠક અને આરોગ્ય કર્મચારી મહાસંઘના રાજ્ય હોદ્દેદાર સર્વોની બેઠક યોજી અને અમે એક સારા નિર્ણય તરફ જઈશું, જે અમારા તમામ કર્મચારીઓને 33x3ની બેઠક અને આરોગ્ય કર્મચારી મહાસંઘના રાજ્ય હોદ્દેદાર સર્વોની બેઠક યોજી અને અમે એક સારા નિર્ણય તરફ જઈશું, જે અમારા તમામ કર્મચારીઓને 19મા દિવસે સ્પર્શ કરતા હશે। અને અમારી પોઝિટિવિટી અને ગાંધી ચિંધ્યા માર્ગે જે હડતાલ ચાલી રહી હતી, બંનેના ભાગ સ્વરૂપે અને બંને એક ડિપાર્ટમેન્ટ, તો એના આધીન સરકારશ્રીમાંથી પણ સંવેદના દાખવવામાં આવી અને અમે પણ અમારા ઘણા કર્મચારીઓને ગાંધીનગર છોડવાનો આદેશ આપી દીધો અને ફરજ ઉપર અમુક સીસીસી લગત અને હિન્દી મુક્તિ લગત કર્મચારીઓને હાજર પણ કરેલા। પણ સરકારશ્રીએ આજે સરકારશ્રીનો આભાર કે આજે સારી રીતે એક પોઝિટિવિટી બેઠક અમને આપવામાં આવી અને અમારી માંગણીના અંતે જે બેઠક યોજાણી સરસ રીતે માનની ઋષિકેશભાઈ પટેલ સાહેબ, આરોગ્ય મંત્રી શ્રી અને ઓલ સુપર અધિકારી સાહેબોની સાનિધ્યમાં અમારી બેઠક આજે યોજાઈ। બેઠકના અંતે અમને સારી રીતે અમારા બે મુદ્દા ઉપર ચર્ચા થઈ। ખાતાકીય પરીક્ષા લગત અમે જે સરકારશ્રી સાથે